હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 5નું જે પેપર નંબર 503 છે ઇન્વર્ટિબ્રેટ્સ કે એનો યુનિટ આપણે ફર્સ્ટ કન્ટિન્યુ કરીશું, જેમાં આજે પ્રોટોઝુઆમાં લાસ્ટ ટોપિક છે આપણો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટોઝુઆ, એટલે કે પ્રોટોઝુઆનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું હોય છે. ઓકે, તો આપણે આમાં પ્રોટોઝુઆમાં બે ટાઈપના પ્રોટોઝુઆ જોશું, યુઝફુલ પ્રોટોઝુઆ અને હાર્મફુલ પ્રોટોઝુઆ. ઓકે, તમને બધાને ખબર જ છે પ્રોટોઝુઆ છે એ આપણું કેવું એનિમલ છે, યુનિસેલ્યુલર છે અને માઇક્રોસ્કોપિક. કેવું છે? યુનિસેલ્યુલર એન્ડ માઇક્રોસ્કોપિક એનિમલ છે, એટલે કે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. ઓકે, અને એ ઓર્ગેનિઝમ ગમે ત્યાં આપણને એવરીવેર મળે છે, મીન્સ કે વોટરમાં હોય છે, ઇવન મોઇસ્ટ સોઇલ એટલે કે ભીની માટીમાં, હવામાં પણ, અને બીજા એનિમલ્સની બોડીમાં પણ અને પ્લાન્ટ્સમાં પણ જોવા મળે છે. ઓકે, આપણે એના જે પેરાસાઇટિઝમની વાત કરી કે એન્ડોપેરાસાઇટ અને એક્ટોપેરાસાઇટ બંને હોય છે, એટલે કે વિધિન ધ બોડી એન્ડ ઓન ધ બોડી. ઓકે, ત્યાં ગમે ત્યાં જોવા મળે છે. તો જોઈએ આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું હોય છે પ્રોટોઝુઆનું. પ્રોટોઝુઆ છે એ આપણે કીધું કે લીવ કોમન સેલ્સ એન્ડ પેરાસાઇટ એન્ડ ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ, એટલે કે એનું જે કહીએ ને કોમન સેલ એટલે કે સહભોજિતા, એટલે કે એક કોઈ પ્રાણી ઉપર એ નભતું હોય તો એ પ્રાણીને નુકસાન પણ નથી કરતું અને ફાયદો પણ નથી કરતું એમ. અને પેરેસાઇટ્સ એટલે એ હાર્મફુલ હોય એનિમલ અને પ્લાન્ટ માટે, બંને માટે. ઓકે, અને મેનને પણ હ્યુમનને પણ અલગ અલગ રીતે એ ઇફેક્ટ કરે છે. પ્રોટોઝુઅન થોડાક છે એ બેનિફિટ્સ છે અને બીજા છે એ હાર્મફુલ છે. ડોમેસ્ટિક એનિમલ છે એટલે કે આપણા જેટલા પાલતુ પ્રાણીઓ છે એને તો બહુ નુકસાન કરે છે. થોડા ટાઈમ પહેલાં આપણા જે એશિયાટિક લાયન્સ છે ગીરમાં અને પ્રોટોઝુઅનનું ઇન્ફેક્શન લાગ્યું હતું, તો ઘણા બધા સિંહનું મૃત્યુ થઈ ગયું. એ પણ રોગ હતો, એ પણ એક પ્રજીવથી થતો રોગ હતો, એટલે કે પ્રોટોઝુઅનથી થતી ડિસીઝના કારણે ઘણા બધા એશિયાટિક લાયન્સનું ડેથ થઈ ગયું હોય છે. તો જોઈએ આપણે આ બધું તો આપણને ખબર જ છે, ફ્રેશ વોટરમાં જોવા મળે, ઇવન મોઇસ્ટ સોઇલમાં અથવા ગમે ત્યાં એનિમલની બોડીમાં પણ જોવા મળે છે. તો જોઈએ આપણે બેનિફિશિયલ પ્રોટોઝુઆ વિશે વાત કરીએ તો એમાં થોડાક પ્રોટોઝુઆ હોય છે એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે ઇવન એન્વાયરમેન્ટમાં અને અધર એનિમલ્સમાં પણ. ઓકે, તો એને બે કેટેગરીઝમાં ડિવાઈડ કર્યા છે. એમાં પેલું છે હેલ્પફુલ ઘણી બધી કેટેગરીઝમાં કે યુઝફુલ કેવી રીતે પ્રોટોઝુઆ થાય છે આપણે જોઈશું. અને પ્લાન્ક્ટોનિક જે પ્રોટોઝુઆ હોય છે ફૂડ તરીકે યુઝ થાય. ઘણા બધા છે એ સેનિટાઇઝેશન એટલે કે પાણીને પ્યુરિફાય કરવા માટે પણ યુઝ થતા હોય છે. અને ઘણા એવા હોય છે સિમ્બાયોટિક પ્રોટોઝુઆ જોવા મળે કે એ સિમ્બાયોટિક રિલેશન પરફોર્મ કરે છે, એટલે કે બીજું કોઈ ઓર્ગેનિઝમ અથવા એનિમલ્સ હોય એની સાથે રહી અને એને બંને સાથે સહજીવન ગાળતા હોય છે, કે એના એકબીજા વગર ના ચાલે. એક હોય તો એ બીજું એનું કોઈ પણ વર્ક પરફોર્મ ના કરી શકે. ઓકે, એની આપણે આગળ વાત કરીશું. તો ફર્સ્ટ જોઈએ આપણે હેલ્પફુલ ઇન સેનિટાઇઝેશન, એટલે કે સેનિટાઇઝેશન એટલે કે શુદ્ધ કરવું એમ. પ્રોટોઝુઆ છે એ સેનેટરી બેટરમેન્ટ્સમાં અને ઇમ્પ્રુવમેન્ટ કોને વોટર ક્વોલિટી હોય એને ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ છે. એટલે કે જે પોલ્યુટેડ વોટર હોય છે એ પોલ્યુટેડ વોટરની અંદરના ઘણા બધા એવા મેટર્સ હોય છે કે એ મેટર્સ ઓર્ગેનિક મેટર્સ અથવા ઘણા બધા ઓર્ગેનિક સબસ્ટન્ટ હોય છે એને ખાઈ જાય છે. તો જે પોલ્યુટેડ વોટર હોય એ શું થાય છે? સેનિટાઈઝ થાય છે, સેનિટાઇઝેશન એનું થાય છે. ઓકે, તો વોટરને પ્યુરિફાય કરવા માટે, અને વોટરની અંદર ઘણા બધા એવા બેક્ટેરિયા હોય છે કે જેનો એ ફૂડ તરીકે યુઝ કરે છે, એટલે એમ પણ એ વોટરનું શું થઈ જાય છે? પ્યુરિફિકેશન થઈ જાય છે. તો સૌથી પહેલો યુઝ શેમાં હતો કે વોટરના પ્યુરિફિકેશન માટે અથવા સેનિટાઇઝેશન માટે પ્રોટોઝુઆ બહુ બેનિફિશિયલ છે બધા. હવે જોઈએ બીજું, પ્રોટોઝુઆ ફૂડ સોર્સ તરીકે કેવી રીતના યુઝમાં આવે છે. ઘણા બધા એવા એક્વેટિક ઇન્સેક્ટના લાર્વા હોય એ બધા ફૂડ તરીકે આ પ્રોટોઝુઅનનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, ઘણા બધા એવા એક્વેટિક ઇન્સેક્ટના લાર્વા હોય છે એ શું કરતા હોય? એ વોટરમાં ફ્લો થતા હોય છે. તો
એનો ફૂડ તરીકે કોણ યુઝ કરે છે? ફિશ કરે છે, ઇવન પ્રોન કરે છે, ઘણા બધા. અને મેન જ્યારે આ ફિશ પ્રોન એ બધાને ફીડ કરશે, એનો ફૂડ સોર્સ તરીકે યુઝ થશે, તો એ બધાની અંદર પણ શું હોય છે? પ્રોટોઝુઆ હશે, કારણ કે એ બધા શું કરતા હોય? એ પ્રોટોઝુઆને ફૂડ તરીકે યુઝ કરતા હોય. અને પેલાજિક પ્રોટોઝુઅન એટલે કે જે સીના અલગ અલગ ઝોન છે એમાંનો એક આ છે પેલાજિક રિજિયન, નિયાર્ટિક રિજિયન, અલગ અલગ રિજિયન આવે છે. જિયોગ્રાફિકલમાં આપણે આગળ ભણશું ક્યાં ક્યાં અલગ અલગ સીના એ રિજિયન હોય છે. તો પેલેજિક રિજિયનમાં ઘણા બધા ઝૂ પ્લાન્કટન રહેતા હોય છે, અથવા એના જે બોડી હોય છે આફ્ટર ડેથ, એનું જે શેલ વધે છે એનું શું થાય છે? ત્યાં ડિપોઝિટ થાય છે. અને ઘણા બધા એવા ડીપ સી ફોના હોય છે, એનો ફૂડ સોર્સ તરીકે એ યુઝ કરતા હોય છે. કોનો? ફોરામિનીફેરા છે, રેડિયોલારિયા છે, એ બધા ઝૂ પ્લાન્કટન છે કે જે પેલેજિક રિજિયનમાં રહી છે. આફ્ટર ડેથ, કે એનું ડેથ થઈ જાય પછી એનું શેલ વધે, એ શું કરે છે? આ ઘણા બધા ડીપ સી ફોના હોય એ બધા એનો ફૂડ તરીકે યુઝ કરતા હોય છે. ઘણા બધા એવા પ્રોટોઝુઅન હોય છે કે શું ધરાવે છે? ક્લોરોફિલ ધરાવે છે. એટલે શું કરે છે? પોતાનું જે ફૂડ છે એ પોતે સિન્થેસાઇઝ કરી શકે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. ઓકે, આપણે એની આગળ વાત કરી ગયા છીએ. આ બધા છે અલગ અલગ પ્રોટોઝુઅન છે, પણ એમાં પણ ક્યાં છે? ઝૂ પ્લાન્કટન છે. આ બધા ફોરામિનીફેરા છે કે એનો શું કે ઘણા બધા એવા એક્વેટિક ફોના હોય એ ફૂડ તરીકે ઉપયોગ કરતા હોય છે આનો. હવે જોઈએ પ્રોટોઝુઅન ઇન સોઇલ, કે સોઇલની ફર્ટિલિટી માટે, માટીની જે ફળદ્રુપતા છે એ વધારવામાં પણ આ પ્રોટોઝુઅનનો હાથ હોય છે. આપણે જોયું કે આ ઓર્ગેનિઝમ છે એ ગમે ત્યાં મળે છે, મોઇસ્ટ સોઇલમાં મળે છે, તો શું કરે છે? ઘણા બધા એવા પ્રોટોઝુઅન હોય નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક્સક્રીટ કરે છે, ઉત્પન્ન કરે છે, કે જે શું હોય છે? સોઇલ માટે બહુ બેનિફિટ્સ હોય છે, એની ફર્ટિલિટી વધારવા માટે ઇનફ હોય છે. ઓકે, એટલે પ્રોટોઝુઆ સોઇલ માટે પણ બહુ યુઝફુલ છે. આગળ આપણે જોઈએ ઝૂલોજિકલ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટોઝુઆ, કે એનું ઘણા બધા પ્રોટોઝુઆ છે એ સ્ટડી માટે પણ યુઝ થાય છે. ઓકે, એ ઓર્ગેનિઝમ છે એનું ક્વિક રિપ્રોડક્શન, એટલે કે તરત જ એ વિભાજિત થઈ જાય છે અને નવા બને છે, તો એનું ક્વિક રિપ્રોડક્શન છે. અને ઇઝી અવેલેબિલિટી છે, એટલે ગમે તે આપણને ઇઝીલી મળી જાય છે. અને એનું જે ઓર્ગેનાઇઝેશન છે, એનું જે બોડી સ્ટ્રક્ચર છે એ સિંગલ સેલ્યુલર છે, એટલે એના માટે આપણે શું હોય છે? સ્ટડી કરવામાં બહુ ઇઝી રહે છે. એને આઈડિયલ મટીરિયલ તરીકે યુઝ કરે છે. ક્યાં કરે છે? સાઇટોલોજીકલ, એટલે કે સેલ રિલેટેડ જે સ્ટડી આવે એમાં સાઇટોકેમિકલ, ફિઝિયોલોજીકલ છે, બાયોકેમિકલ છે, અને જીનેટિકલી જેટલા સ્ટડી કરવામાં આવે છે એના એક આઈડિયલ મટીરિયલ તરીકે યુઝ થાય છે. કોનો? આ બધા પ્રોટોઝુઆનો. ઓકે, તો આ હતા એના ઝૂલોજિકલ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટોઝુઆ. હવે જોઈએ આપણે કે ઘણા બધા અલગ અલગ જે પ્રોટોઝુઅનના શેલ વધે છે એ બધા લાઇમસ્ટોન તરીકે અલગ અલગ બિલ્ડિંગ મટીરિયલમાં યુઝ થાય છે. પેરિસ બિલ્ડિંગ છે એ આ લાઇમસ્ટોન, એટલે કે કોનું છે? શેલ ઓફ જીનસ હિલિયોલિના, કે હિલિયોલિનાનું જે શેલ છે એ કમ્પોઝિશન મેઇન હોય છે, લાઇમસ્ટોન તરીકે વર્તે છે, અને એનો પેરિસ બિલ્ડિંગ મટીરિયલમાં એનો યુઝ, બિલ્ડિંગમાં એના મટીરિયલ તરીકે યુઝ થયેલો હોય છે. પછી પિરામિડ ઓફ ઇજિપ્તના જે પિરામિડ છે એ પણ આ લાઇમસ્ટોન ના જ બનેલા છે, કે જેમાં કોનું છે? ન્યુમ્યુલાઇટ શેલ્સ, એટલે જે ન્યુમ્યુલાઇટ્સ છે પ્રોટોઝુઅન છે એના શેલના લીધે એ બન્યું છે, એટલે કે એનો કન્સ્ટ્રક્શનમાં એનો યુઝ થયો છે. અને ઘણા બધા સ્કેલેટલના ડિપોઝિશન હોય એ ફિલ્ટરિંગ માટે પણ એબ્રેસિવ યુઝ થાય છે. આ છે એ ફિલ્ટરિંગ માટે. ઓકે, જુઓ આ બધા છે એ શું છે? ઘણા બધા અલગ અલગ પ્રોટોઝુઆના શેલ બનીને પછી આ લાઇમસ્ટોન બને છે, એટલે કે આ બહુ લાંબી પ્રોસેસ છે. વર્ષોના શેલ ભેગા થઈને આ બધા લાઇમસ્ટોન બન્યા હોય છે. ઓકે, એટલે પ્રોટોઝુઆનો આવી રીતના પણ બહુ ઇમ્પોર્ટન્સ છે. હવે જોઈએ કમન્સલ પ્રોટોઝુઅન ક્યાં ક્યાં છે, એટલે કે પ્રોટોઝુઅન હોય છે ઘણા બધા એની બોડીમાં સાથે રહેતા હોય છે. એ બેનિફિટ રિલેશનશિપ ધરાવે છે, એટલે કે કોઈ પણ ઓર્ગેનિઝમની સાથે રહે, એની ઉપર રહે, અંદર રહે, તો એને બેનિફિટ્સ કરાવે છે, એને ફાયદો કરાવે છે. ઓકે, એ બે કો પાર્ટનર તરીકે વર્તે છે. તો એ કમન્સાલિઝમ આપણે એને કહીએ છીએ. એ કેટલા ટાઈપ્સના હોય છે? એક્ટો કમન્સાલ પ્રોટોઝુઆ એન્ડ એન્ડો કમન્સલ પ્રોટોઝુઆ. ઓકે, બાહ્ય અને
અંતઃ બંને પ્રકારના કમન્સાલિઝમ આમાં જોવા મળે છે. ધે લીવ ઓન ધ સરફેસ ઓફ ધી હોસ્ટ બોડી, એટલે કે ક્યાં રહેતું હોય છે, જે હોસ્ટ બોડી હોય યજમાનના સપાટી ઉપર રહેતા હોય છે, એટલે કે બહાર રહેતું હોય છે. ઓકે, એમાં સિલિએટ્સ છે અને સેક્ટોરિયન્સ છે, એ બધા જ એક્ટોકમન્સલ લાઈફ જીવે છે. કોની ઉપર રહે છે? મોલ્યુસ્કન છે, આર્થ્રોપોડા છે, ફિશ છે અને ઘણા બધા ફ્રોગ એના શરીરની સપાટી ઉપર રહેતા હોય છે. ઓકે, the host simply act as a substratum for these ectocommensals, એનું સબસ્ટ્રેટમ તરીકે યુઝ કરતા હોય છે આ જે એક્ટોકમન્સલ હોય છે એની ઉપર. હવે વાત કરીએ આપણે એન્ડોકમન્સલ પ્રોટોઝોવાની, એટલે કે એ બોડીની અંદર રહેતા હોય, ઇનસાઇડ રહેતા હોય, હોસ્ટ બોડીની અંદર રહેતા હોય છે. તો એ 3 ટાઈપના છે. એક છે ટ્રાઇકોમોનાસ છે, એન્ટામિએબે કોલાઈ છે અને બેલેન્ટિડિયમ છે કોલાઈ. એ બધા કેવા છે? એન્ડોકમન્સાલિઝમ છે, કમન્સલ પ્રોટોઝોઅન્સ છે. તો આ બધા છે એમાં આ ટ્રાઇકોમોનાસ છે ક્યાં રહેતા હોય? એલિમેન્ટરી કેનાલ, એટલે કે જે ડાયજેસ્ટિવ ટ્રેક છે હ્યુમનનો એની અંદર રહેતો હોય છે. જે પછી આ એન્ટામીબા છે એ ક્યાં? એ પણ એલિમેન્ટરી કેનાલ, પણ કોની? દેડકાના ડાયજેસ્ટિવ ટ્રેક હોય એની અંદર રહેતા હોય છે. અને જે આ બેલેન્ટિડિયમ કોલાઈ છે એ ક્યાં હોય છે? એ પણ કોલોનમાં હોય છે, એટલે કે ઇન્ટેસ્ટાઇનના કોલોન રિજિયનમાં હોય છે. શું કરે છે? જે એની અંદર હાર્મફુલ બેક્ટેરિયા હોય છે, નુકસાન કરતા જેટલા બેક્ટેરિયા હોય છે એને ખાઈ જાય છે. ઓકે, અને આ બધાની અંદર જ્યારે કોઈ પણ પેરાસાઇટ્સ છે એ બધા અંદર ડાયજેસ્ટિવ ટ્રેકમાં દાખલ થાય ત્યારે આ બધા પ્રોટોઝોઅન હોય એને ખાઈ જાય છે. ધે ફીડ ઓન અ બેક્ટેરિયા, સો they have a beneficial effects for the man and other animals. ઓકે, તો આ હતા એન્ડોકમન્સલ પ્રોટોઝોઆ. હવે જોઈએ સિમ્બાયોટિક પ્રોટોઝોઆ ક્યાં ક્યાં છે. ઓકે, ઘણા બધા એવા સિમ્બાયોટિક પ્રોટોઝોઆ હોય છે કે જે શું કરે છે? સિમ્બાયોટિક રિલેશનશિપ જોવા મળે છે અધર એનિમલ્સની સાથે, કે એ બે એસોસિએશન સાથે જીવન જીવતા હોય છે. એ બે પાર્ટનર તરીકે બહુ ડિપેન્ડેડ હોય છે એકબીજા ઉપર. ઇવન એક ના હોય ને, એક સેપરેટ થઈ જાય એનાથી તો બીજા પાર્ટનરનું ડેથ પણ થઈ જાય છે. એટલે બે કહેવાય ને કોઓપરેટિવ મેનર્સમાં એ બંને જીવતા હોય છે. ઓકે, તો જોઈએ આપણે સિમ્બાયોટિક પ્રોટોઝોઆમાં કયા કયા હોય છે. તો ટ્રિન્કોનિમ્ફા છે અને કોલોનિમ્ફા છે, એ બંને ક્યાં રહે છે? ઇન્ટેસ્ટિનલ ફ્લેજેલેટ્સ છે, એ ફ્લેજેલેટ્સ પ્રોટોઝોઆ છે. તો એ ટર્માઇટના આંતરડામાં રહે છે. ઓકે, તો એ શું કરે છે? એ ડાયજેશનમાં હેલ્પ કરે છે. જે સેલ્યુલોઝ હોય છે, સેલ્યુલોઝનું ડાયજેશન કરીને એ શેમાં કન્વર્ટ કરે છે? ગ્લાયકોજનમાં કન્વર્ટ કરી દે છે. ઇન્ટેસ્ટાઇનમાં પ્રેઝન્ટ હોય છે અને સેલ્યુલોઝનું પાચન કરીને શેમાં ફેરવે છે? ગ્લાયકોજનમાં ફેરવે છે. ઓકે, તો અને પછી ગ્લાયકોજન હોય એ ટર્માઇટ્સ છે આ, એટલે કે ઉદય હોય છે એ એના નોર્મલ ફંક્શનમાં યુઝ કરી શકે. એટલે કે આ સિમ્બાયોટિક પ્રોટોઝોઆ છે. પ્રોટોઝોઅનને પણ ખોરાક મળી ગયો, એન્ડ ધેન આ જે ફિઝિયોલોજીકલ જે એક્ટિવિટી હતી એ ટર્માઇટથી ન થઈ શકે, કારણ કે એનામાં એવા એન્ઝાઇમ્સ ના હોય. તો એ પ્રોટોઝોઆએ કરી દીધી, એટલે આને શેલ્ટર મળી ગયું પ્રોટોઝોઆને. અને બીજું જે આપણું ટર્માઇટ હતું હોસ્ટ, એને શું મળ્યું? ફૂડ મળી ગયું. એટલે સિમ્બાયોટિક રિલેશન થઈ ગયું, બંનેને ફાયદો થવા માંડ્યો. ઓકે, તો એ હતું સિમ્બાયોટિક પ્રોટોઝોઆ. હવે સેકન્ડ આપણે બી જોયું, હાર્મફુલ પ્રોટોઝોઆ. ઘણા બધા એવા પ્રોટોઝોઆ હોય છે કે જે પેરાસાઇટિક મોડ ઓફ લાઈફ ધરાવતા હોય છે, એટલે એ હાર્મફુલ હોય છે, એટલે નુકસાન કરતા હોય છે. ઓકે, પ્લાન્ટ્સ અને એનિમલ, અને એમાં સ્પેશિયલી મેન માટે, અને ઘણા બધા એવા આપણા કેટલ્સ હોય છે, એટલે પાલતુ પ્રાણીઓ માટે પણ આ પ્રોટોઝોઆ હોય છે એ નુકસાન કરતા હોય છે. પેલું આપણે જોઈએ સોઇલ પ્રોટોઝોઆ, કે ઘણા બધા એવા આપણા પ્રોટોઝોઅન હોય છે કે એ માટીમાં રહેતા હોય છે. તો જો એ શું કરે છે કે માટીમાં વસતા જે નાઇટ્રોજન ફિક્સેશન અથવા નાઇટ્રોફાઇંગ જેટલા બેક્ટેરિયા હોય છે, જે નાઇટ્રિફિકેશન કરતા હોય છે, નાઇટ્રોજનના અલગ અલગ ફોર્મમાં કન્વર્ટ કરતા હોય છે, અને એ સોઇલની ફર્ટિલિટી વધારતા હોય છે. તો શું કરે છે? એ જે નાઇટ્રોજન ફિક્સેટિવ બેક્ટેરિયા હોય છે એ બધાને આ પ્રોટોઝોઆ ખાઈ જાય છે, એટલે સોઇલની ફર્ટિલિટી શું થાય છે? ઘટે છે. ઓકે, નાઇટ્રોજન એમાં સોઇલમાં ઘટે છે, એટલે નાઇટ્રોજનની કમી વર્તાય છે. તો આ હતું હાર્મફુલ પ્રોટોઝોઆ, કે એમાં સોઇલમાં. હવે વોટરમાં જોઈએ, વોટર પોલ્યુશનમાં પણ ઘણા બધા પ્રોટોઝોઆનો હાથ હોય છે. ઓકે, આપણે જોયું કે સેનિટાઇઝેશનમાં ઘણા બધા પ્રોટોઝોઆ એ યુઝ થાય છે. ઘણા બધા એનો વોટર પ્યુરિફાય માટે હાથ હોય છે, જ્યારે ઘણા બધા એવા અલગ અલગ પ્રોટોઝોઅન છે કે એ વોટરને પોલ્યુટ કરે છે, કન્ટામિનેટેડ કરે છે. ઓકે,
તો પેલું છે યુરેગ્લોપ્સિસ, કે એ શું કરે છે, આ પોલ્યુટેડ વોટર પ્રોડ્યુસ કરે છે. કેવી રીતે? એરોમેટિકલી ઓઇલી સિક્રીશન ઓફ બેડ ઓર્ડર વિચ ઇઝ અનફિટ ફોર અ હ્યુમન કન્ઝપ્શન. એટલે કે જે આ પ્રોડ્યુસ કરે છે એરોમેટિકલ ઓઇલ સિક્રીશન, કે જે શું કરાવે છે, બહુ ગંદી વાસ ધરાવે છે અને હ્યુમન માટે કન્ઝપ્શન થઈ શકતું નથી, પીવા લાયક રહેતું નથી. ઓકે, હવે જે આ કોપર સલ્ફેટ છે એ આ પ્રોટોઝોઆને મારે છે. ઓકે, તો વોટર પોલ્યુશનમાં શું થાય છે કે ઘણા બધા પ્રોટોઝોઆન હોય છે એ પોલ્યુટેડ કરે છે વોટરને. એ એવું એરોમેટિક ઓઇલનું સિક્રેશન કરે છે કે જે શું કરે છે, એ બેડ ઓર્ડર અથવા વાસ ધરાવે છે, જેના કારણે વોટર હોય એ પોલ્યુટેડ થાય છે અને હ્યુમન માટે પીવા લાયક રહેતું નથી. હવે આ પ્રોટોઝોઆન જે છે આવી રીતના પોલ્યુટેડ વોટર કરે છે, તો એનો કોપર સલ્ફેટ દ્વારા શું કરવામાં આવે છે, એને મારવામાં આવે છે. ઓકે, હવે આ પણ એવું એક પ્રકારનું ઓઇલ જેવું સિક્રેશન કરે છે, અથવા રેડ ટાઇડ પણ એને કહેવામાં આવે છે. જો આ એનું કોન્સન્ટ્રેશન હોય છે એ વધી જાય છે, એના લીધે ઘણા બધા મરાઇન એક્વેટિક અને મરીન જેટલી લાઈફ હોય છે એ બધાને અસર કરે છે. ઓકે, પેથોજેનિક પ્રોટોઝોઆ જોઈએ આપણે કે જે ઘણા બધા એવા રોગો ફેલાવતા હોય છે. આપણે આગળ પેરેસાઇટિઝમની વાત કરી કે એમાં શું હોય છે, પેથોજેનિક પ્રોટોઝોઆ, કે ઘણા બધા પ્રોટોઝોઆ એવા હોય છે કે પેરેસાઇટ તરીકે પ્રાણીના શરીર ઉપર કે અંદર રહીને નુકસાન બહુ નથી પહોંચાડતા એમ, અને ઘણા બધા એવા હોય છે બહુ ગંભીર રીતે નુકસાન પહોંચાડીને રોગો ઉત્પન્ન કરે છે. ઓકે, તો એમાં આપણે પેથોજેનિકમાં જોઈએ જે રોગો ઉત્પન્ન કરતા હોઈએ, ડિસીઝ પ્રોડ્યુસિંગ પ્રોટોઝોઆ આર ટર્મ્ડ એઝ અ પેથોજેનિક, કે જે રોગો ઉત્પન્ન કરતા હોય ને આપણે પેથોજેનિક પ્રોટોઝોઆ કીધા. કે 25 અલગ અલગ સ્પીસીઝ એવી છે કે પેરેસાઇટિક પ્રોટોઝોઆની 25 અલગ અલગ સ્પીસીઝ છે ખાલી મેનની અંદર રહેતી હોય. એટલે કે હ્યુમનની અંદર જો પેરેસાઇટિક પ્રોટોઝોઆની અલગ અલગ સ્પીસીઝ રહેતી હોય ને કેટલી છે, 25. એટલે તમે વિચારી શકો છો કેટલા બધા પેરેસાઇટિક પ્રોટોઝોઆ, ઇવન હાર્મફુલ પ્રોટોઝોઆ મેનની અંદર રહેતા હોય છે. તો શું કરે છે, અલગ અલગ ડિસીઝ કેરી કરે છે. આપણે આગળ જોઈએ એનું સૌથી કહેવાય ને જાણીતું ઉદાહરણ તો આપણને ખબર જ છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે, એ મેલેરિયા ફેલાવે છે. ભલે એની અંદર ઇન્ટરમીડિયેટ હોસ્ટ, પ્રાઇમરી, સેકન્ડરી હોસ્ટ અલગ અલગ હોય, બટ એ મેનને તો અફેક્ટ કરે જ છે. ઓકે, આ એન્ટામીબા કોલાઈ છે, આ બેલેન્ટિડિયમ છે ને ટ્રાઇકોમોનાસ છે. આ આપણે જોયા કેવા હતા, જે હ્યુમનના માટે યુઝફુલ પ્રોટોઝોઆન હતા, કે એના ઇન્ટેસ્ટાઇનના એરિયામાં રહે તો અલગ અલગ અંદર હાર્મફુલ બેક્ટેરિયા હોય એને ખાઈ જાય અને અલગ અલગ ડિસીઝથી એ બચાવે છે. પેરેસાઇટિક પ્રોટોઝોઆ આપણે જોઈએ કે ઘણા બધા આપણે જોયા કે પ્રોટોઝોઆમાં પેરેસાઇટિઝમ બહુ વધારે જોવા મળે છે. એમાં પણ આપણે બે પ્રકારના પ્રોટોઝોઆ આપણે જોયા હતા પેરેસાઇટિક જે ધરાવતા હોય એવા. તો પેલું હતું એક્ટોપેરેસાઇટિક પ્રોટોઝોઆ એન્ડ ધેન સેકન્ડ વન ઇઝ એન્ડોપેરેસાઇટિક પ્રોટોઝોઆ, અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. કે આ પેરેસાઇટ હોય છે એ બોડીની અંદર અથવા બોડીની સપાટી પર રહેતા હોય છે. શેના માટે? ફૂડ માટે, શેલ્ટર માટે અથવા કન્ટિન્યુઅસ ઓફ રેસ, જીવન બચાવવા માટે. ઓકે, તો જોઈએ આપણે આગળ એક્ટોપેરેસાઇટ પ્રોટોઝોઆ, એટલે કે જે બાહ્ય પરોપજીવી પ્રોટોઝોઆન છે, પ્રજીવ છે, એ ક્યાં રહે છે? હોસ્ટ પ્લાન્ટ્સમાં અથવા હોસ્ટ એનિમલ્સમાં. એમાં પેલું આપણે જોઈએ, આની વાત આપણે કરી લીધી છે કે હાઇડ્રામીબા હાઇડ્રોક્ઝેના છે, એ હાઇડ્રાની જે એક્ટોડર્મલ સ્કિન હોય છે એની ઉપર રહી અને એક્ટોડર્મલ સેલને એ ખાતા હોય છે, એટલે હાઇડ્રાના બોડીને નુકસાન પહોંચાડે છે. પછી આવું છે ઇક્થિયોપ્ટેરસ મલ્ટીફિલિસ. ઇક્થિયો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ફિશ, ઇક્થિયોલોજી એટલે ફિશનો સ્ટડી કરવા માટેનો જે વર્ડ વપરાય એ શું વપરાય છે? ઇક્થિયોલોજી. ઓકે, સ્ટડી ઓફ ફિશ. એટલે આ ફિશ છે આમાં પણ કીધી એક્ટોપેરેસાઇટ ઓફ ફ્રેશ વોટર ફિશ કોઝ ઇન્ટેગ્યુમેટરી બ્લિસ્ટર્સ, એટલે કે એ પણ એક સ્કિન રોગ છે જે ફિશમાં થતો હોય છે. લેશમાનિયા ટ્રોપિકા, એટલે કે આ પણ એક્ટોપેરેસાઇટ છે, કોની ઉપર રહે છે? હ્યુમન ઉપર. એ પણ અલગ અલગ ઓરિએન્ટલ સોર્સનું નિર્માણ કરે છે, અલગ અલગ રોગો ફેલાવે છે. જુઓ, આ હાઇડ્રા ઉપર રહેતું પેરેસાઇટ છે પ્રોટોઝોઆન, આ લેશમાનિયા છે અને આ ઇક્થિયોપ્ટેરસ મલ્ટીફિલિસ છે જે ફિશ ઉપર રહેતું હોય છે. ધેન સેકન્ડ વન આપણે વાત કરીએ એન્ડોપેરેસાઇટિક પ્રોટોઝોઆની, કે એ હોય છે હોસ્ટ પ્લાન્ટ્સ અથવા એનિમલ્સની અંદર રહેતા હોય છે અને આ બહુ કોમન છે. એમાં 3 ટાઈપના એન્ડોપેરેસાઇટ પ્રોટોઝોઆન્સ જોવા મળે છે. એક છે સિલિયોઝોઇક,
હિસ્ટોઝોઇક એન્ડ સિસ્ટોઝોઇક. તો ફર્સ્ટ વાત કરીએ આપણે જે સિલિયોઝોઇક છે એ ક્યાં રહેતા હોય છે? લિવિંગ ઇન ધ બોડી કેવિટી ઓર સિલોમ. ઓકે, બોડી કેવિટીની અંદર અથવા સિલોમ જે ગર્ભગૃહ શરીર ગૃહ આવેલું એની અંદર રહેતો હોય. એમાં કયા કયા છે? ટ્રાઇકોમોનાસ છે, બેલેન્ટિડિયમ છે અને એન્ટામીબા છે. આ બધા સિલિયોઝોઇક પ્રોટોઝોઅન છે. હિસ્ટોઝોઇકની વાત કરીએ તો એ છે એ ટિશ્યુ અને બોડી ઓર્ગન્સની વચ્ચે રહેતા હોય છે. ઓકે, એમાંનું આ છે જિયાર્ડિયા છે અને આઇમેરિયા છે. આ બંને છે ક્યાં રહેતા હોય છે? ટિશ્યુ અને બોડી ઓર્ગન્સની વચ્ચે. સાઇટોઝોઇક જોઈએ તો એ ઇનસાઇડ ધ હોસ્ટ બોડી એટલે કે અંદર રહેતા હોય. પ્લાઝ્મોડિયમ છે, લેશમાનિયા છે અને હિમોપ્રોટિયસ છે. આ બધા જ છે એન્ડોપેરાસાઇટિક પ્રોટોઝોઆ. ઓકે, હવે એન્ડોપેરાસાઇટિક પેથોજેનિક પ્રોટોઝોઆ હોય છે કે અલગ અલગ અંતઃપરોપજીવી તો હોય છે પણ એ પણ રોગ ફેલાવતા હોય એવા આપણે અલગ અલગ જોઈએ. પેરાસાઇટિઝમમાં આપણે વાત કરી કે અંતઃપરોપજીવી જે મુખમાં રહી છે, આંતરડામાં રહી છે, પછી જનન નલિકામાં જોવા મળે છે અને બ્લડમાં પણ જોવા મળે છે. તો આપણે આ ફરીથી વાત કરીએ, રિપીટ કરી નાખીએ. ક્યાં ક્યાં રહી છે? મુખ ગુહામાં અને માઉથમાં, બકલ કેવિટી અને માઉથમાં જોવા મળે છે. એન્ટામીબા, જિન્જીવાલિસ અને ટ્રાઇકોમોનાસ ટેનાક્સ આ બંને છે એ ક્યાં હોય છે? માઉથમાં જોવા મળે છે. શું કરે છે? ટાર્ટર ઓફ ટીથ એન્ડ ગમ્સ, એબ્સેસિસ ઓફ ગમ્સ એટલે કે જે દાંત અને જે એની પોલાણ આવેલી હોય છે, ખાડો એની વચ્ચે હોય છે, એના ટાર્ટર ફેલાવે છે. અને બીજું શું કરે છે? કોઝિસ પાયોરિયા એટલે કે જે બ્લડ નીકળતું હોય પેઢામાંથી એને પાયોરિયા કહેવાય, એ પણ ફેલાવે છે. શું કરે? શેનાથી ફેલાય છે? કિસિંગ એન્ડ ફીડિંગ ઇન ધ સેમ બાઉલ. ઓકે, જો આ પેરીડોન્ટલ ડિસીઝ છે કે જે ક્યાં મોઢામાં થતી હોય છે પ્રોટોઝોઅનના કારણે, એન્ડોપેરાસાઇટિક પ્રોટોઝોઅનની કારણે. આપણે પછી જોઈએ એન્ડોપેરાસાઇટ ઓફ બ્લડ એટલે લોહીમાં જોવા મળતા પ્રોટોઝોઅન ડ્વેલ ઇન બ્લડ ઓફ વર્ટિબ્રેટ. વર્ટિબ્રેટના બ્લડમાં જોવા મળે છે. ટ્રિપેનોઝોમા જે સ્પીસીસ છે, ટ્રિપેનોઝોમા ગેમ્બિયાસિસ, અલગ અલગ ટ્રિપેનોઝોમાની અલગ અલગ સ્પીસીસ જોવા મળે છે. ક્યાં રહી છે? તો કે મેનના બ્લડમાં. શું કરે છે? રોડેન્શિયન સ્લીપિંગ સિકનેસ. આપણે આફ્રિકન સ્લીપિંગ સિકનેસ તો નામ સાંભળી કે તે ફ્લાયથી થાય, બહુ ફેટલ આફ્રિકન સ્લીપિંગ સિકનેસ છે. એના કારણે શું થાય છે? માણસ છે એ કોમામાં વયો જાય છે, એમ સૂતો જ રહે છે. શેનાથી ફેલાય છે? એટલે કે ઇન્ફેક્શન શેનાથી થાય છે? બાઇટ ઓફ ગ્લોસિના મોર્સિટાન્સ કે આ એક પ્રોટોઝોઅનના બાઇટને કારણે થતું હોય છે. ઓકે, હવે જોઈએ એન્ડોપેરાસાઇટ ઓફ યુરિનોજિનાઇટલ ટ્રેક એટલે કે જનન નલિકાના જે ભાગ હોય છે એની અંદર અલગ અલગ પ્રોટોઝોઅન જોવા મળે. એન્ડોપેરાસાઇટ એની વાત કરીએ તો શું કરે છે? યુરિનોજિનાઇટલના ઓર્ગન્સ અને એના અલગ અલગ રોગો ઉત્પન્ન કરતા હોય ત્યાં. ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ છે એ શું કરે છે? એ મોસ્ટ કોમન તો ફિમેલમાં જોવા મળે પણ યુરિનોજિનાઇટલ સિસ્ટમમાં ક્યારેક કોમન મેનમાં પણ જોવા મળે છે. એટલે મેન અને વુમનમાં બંનેમાં જોવા મળે છે. એનિયોનિંગ ઇચ એટલે કે ખંજવાળ, એબનોર્મલ ડિસ્ચાર્જ. પછી ઇન્ફેક્શન શેનાથી થાય છે? અગર ડાયરેક્ટલી ઇન કોઇટસ કે એક પ્રકારનું પ્રોટોઝોઅનથી થાય છે. ટ્રાઇકોમોનાસ વજાનાલિસનું અહીંયા સ્ટ્રક્ચર દેખાયું છે કેવું હોય છે અને કેવી રીતે વજાઇનામાં ઇન્ફેક્શન ફેલાવે છે અલગ અલગ. અને આ છે બીજું જિયાર્ડિયા ઇન્ટેસ્ટાનિસ. ત્યાં શું કરે છે? એ પણ ડાયેરિયા કોઝ કરે છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળે છે. ઇન્જેક્શન ઓફ સિસ્ટ વિથ ફૂડ ઓર ડ્રિંક્સ કેવી રીતે ફેલાય છે? અલગ અલગ ફૂડ અને ડ્રિંકના લેવાથી. ટ્રાઇકોમોનાસ ફીટસની વાત કરીએ તો એ પણ યુરિનોજિનાઇટલમાં જોવા મળે. એમાં પણ સ્પેશિયલી કેટલની યુરિનોજિનાઇટલ સિસ્ટમ હોય એટલે આપણા પાલતુ પ્રાણી એમાં હોર્સ છે, શીપ છે, અલગ અલગમાં. કોઝિસ એબોર્શન, ડિલેઇંગ કોન્સિપેશન્સ એન્ડ ઇન્ફ્લેમેશન ઓફ સેક્સ કે એની જે અલગ અલગ યુટેરસ હોય ને ગર્ભકોથળી હોય છે ત્યાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો ફેલાવે છે. અને એબોર્શન એટલે કે અવિકસિત બાળકનું એબોર્શન અંદર થઈ જાય છે, બ્લીડિંગ થાય છે. ઇન્ફેક્શન ડાયરે ઇન કોઇટિયસથી એનું મોડ ઓફ ઇન્ફેક્શન થાય છે. હવે લેશમાનિયા બ્રાસિલેનિયાસિસ છે એ કેવી રીતે થાય? ઓરલ નાઝલ મ્યુકસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડે છે. અને કોઝિસ સ્યુપિડિનિયા બાઇટિંગ ઓફ સેન્ડ ફ્લાય. સેન્ડ ફ્લાયના બાઇટિંગથી આ લેશમાનિયા ફેલાતું હોય છે. લેશમાનિયાની બીજી સ્પીસીસ છે એ ઇન્ટ્રાસેલ્યુલર પણ એમાં પણ સ્પેશિયલ ચિલ્ડ્રનમાં શું કરે છે? સ્યુપિન્ડિરિયા અને ઓરિએન્ટલ સોર્સ એટલે કે ગળાની ખરાશ અને અલગ અલગ
ત્યાં સોજો ફેલાવતા હોય છે. એ પણ સેન્ડ ફ્લાય હોય છે, જે માખી એવી સેન્ડ માખી હોય છે, એના બાઇટથી કરડવાથી આ ફેલાતું હોય છે. ઓકે, તો આ હતા બધા અલગ અલગ પ્રોટોઝોઆ. એમાં આપણે બે ટાઈપ જોયા, હાર્મફુલ પ્રોટોઝોઅન્સ એન્ડ બેનિફિશિયલ પ્રોટોઝોઅન્સ. તો આ હતું આખું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટોઝોઆ ઇન ડિટેલ.